અને અતિવૃષ્ટિને કારણે લાખોનું નુકસાન વેઠવાનો લોકોને વારો આવ્યો છે। તેને પગલે હાલ રાજ્ય સરકારે એક પેકેજ જાહેર કર્યું છે। જો કે આ પેકેજથી હાલ તો લોકો સંતુષ્ટ નથી દેખાઈ રહ્યા। જણાવી દઈએ કે પેકેજ શું જાહેર કરવામાં આવ્યું છે। તો રાજ્ય સરકાર નુકસાની માટે હવે સહાય આપશે। લારી રેકડી ધારકને ઉચ્ચક 5,000 રોકડ સહાય આપવામાં આવશે। નાની સ્થાયી કેબિન ધારકને 20,000 રોકડ સહાય અપાશે। મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને 85,000ની સહાય અપાશે। મોટી કેબિન ધારકને ઉચ્ચક 40,000 રોકડ સહાય અપાશે। મોટી દુકાનના ધારકને 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે, જેમાં 7% દરે 5 લાખની મર્યાદામાં આ સહાય ચૂકવવામાં આવશે। તો આ અંગે ઝી 24 કલાકે લગાતાર અહેવાલ પ્રદર્શિત કર્યો હતો અને રાજ્ય સરકાર ગમે તે સમયે સહાયની જાહેરાત કરે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી હતી। જે સહાયની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો 40 સ્ક્વેર ફૂટ સુધીની જે દુકાન હશે તેને 20,000 રોકડની સહાય આપવામાં આવશે। નાની અને મધ્યમ કક્ષાની દુકાન ધારકને 85,000ની સહાય ચૂકવવામાં આવશે। એટલે કે અતિવૃષ્ટિથી થયેલ નુકસાનીનું રાજ્ય સરકાર વળતર ચૂકવશે। મોટી દુકાન જેનું 5 લાખથી વધુ ટર્નઓવર હોય તેને 7%ના દરે 5 લાખની મર્યાદામાં લોન આપવામાં આવશે। તો લારી રેકડી ધારક જેણે આ નુકસાની ભોગવી હોય તેને રાજ્ય સરકાર 5,000 રૂપિયાની સહાય ચૂકવશે।